હું તો વ્યાસપીઠ ઉપર ઘણી વાર કહું કે તમારા છોકરા જો ભણવામાં બહુ હોશિયાર હોય, તમારા સંતાનો ભણવામાં હોશિયાર હોય તો એને બે વસ્તુ શીખવાડી દેજો, બહુ આગળ વધશે. હા, એક તો ડોક્ટર બનાવવો જોઈએ. ભણવામાં હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય તો ડોક્ટર બનાવજો, કારણ કે આવનારા સમયમાં ડોક્ટરની બહુ જરૂર પડવાની છે. રોજ બહારનું ખાવાનું, રોજ દિવસે દિવસે રેકડીયું, હોટલ. જેટલી હું તો જોઉં છું, જેટલી સામે હોટલ નવી બને છે ને એટલા હોસ્પિટલ નવા બને છે. હોટલ ફૂલ તો સામે હોસ્પિટલ ફૂલ. બહારનું ખાય, બીમાર થાય, શરીર ખરાબ કરે. એટલે એક ડોક્ટરોનું ભવિષ્યમાં બહુ જરૂર પડવાની છે. અને બીજા તમારા છોકરા છોકરી હોશિયાર હોય ને તો એને વકીલ બનાવજો, વકીલ. હા, બીજા વકીલોની બહુ જરૂર પડવાની છે આવનારા દિવસોમાં. હા, કારણ કે માણસોમાં સહન શક્તિ તો રહી નથી. માણસોમાં સહન શક્તિ રહી નથી એટલે કાંઈ કહેવાય નહીં કોઈને પાછું. કોઈને કાંઈ કહો તો કેટલા બધા કેસો વધતા જાય છે. છૂટાછેડાના કેસો કેટલા વધતા જાય છે? નથી વધતા. પહેલે કંઈક 500 જેવી સંખ્યા આવતી આખા વર્ષમાં સરેરાશ, હવે સીધી 3 ગણી થઈ ગઈ. 1500 કેસ આવે સરેરાશ. છાપામાં વાંચી કે ગત વર્ષે છૂટાછેડાના 500 કેસ હતા, આ વર્ષે 1500 થઈ ગયા. ડબલથી પણ 100% વધારો એમાં પણ. શું કામ? માણસોમાં સહન શક્તિ નથી. માણસો પેલે વડીલો કહેતા તો માણસ સહન કરી લેતા કે આપણા સારા માટે કહે છે, પણ હવે સહન શક્તિ નથી.